હાલે સુટકેસ લઈને જાતો હાલ હું આવું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આમ હાલી કેટલી વાર લાગી નિરાતે હાલે એ ઢીકો નાખે ને આગળી રાસુ તૂટી જાય पीछे देखो पीछे अबे साले તમારી જાતના સાલા ખદડાવ તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે अरे હું તો ઝાડા જોતી હતી હોય તો લઈ લઉં એમ ખબર બધી પડે છો હા हम भी किसी से कम नहीं પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાવ છો હા ભાઈ હશે હાલો નકા દે એક આ એક જ કરો ને ગમે દુશ્મન માથે તો એવી તૈયારીમાં કરજો સામે બે ઘા ખાવાની તૈયારી હોય તો જ એક ઘા કરવા નીકળી દો ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો ચકલા કોઈ દી બાજ ન કરે યાર માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ લાગશે વાર પણ આવશે મજા યાર માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ લે ફિર આ ગયે ઓય આ તું જાણી જોઈને કરશો કે તારાથી ભૂલ થાય છે નહીં ભૂલ તો ન જ હોય કારણ કે ભૂલ છે ને રોજ રોજ ન થાય એ પણ હું કરું છું હું પેલા ઈ તો કયો આવતા વેત જામી પડ્યા સૌથી હું કર્યું મેં આ તો ટિફિન માં ક્યારેક શાક નાખ તો રોટલી ન હોય રોટલી હોય તો શાક ન હોય ને આજ તો ટિફિન હાવ ખાલી હતું મારા ઘરમાં કામ કેટલું હોય એવો મારા પાસે ટાઈમ ન હોય હું ટાઈમ નો હોય તારો કઈ જવાબ છે અરે તારી જવાબદારી છે લગન પછી ઘરવાળો એટલું બધું કામ કરતો હોય ને તો એને હાચવવાનું હોય ટાઈમે ખાવાનું બનાવીને દેવાનું હોય લગન પછી તમારી જવાબદારી હોય ઘરવાળી એટલું બધું ઘરનું કામ કરતી હોય તમારું ધ્યાન રાખતી હોય તો કોક દી અઠવાડિયે એને ફરવા લઈ જવાય પિક્ચર જોવા લઈ જવાય બહાર ખાવા લઈ જવાય તો એ તો ફટકદાર જ ના પાડી દેજો મારી પાસે ટાઈમ નથી હજી ટાઈમ છે સુધરી જાય નકર આમ જ હાલશે એટલે તું ધમકી કોને મારે છે હમણાં તારા બાપાને ફોન કરી ઉભરે તું હા કરો કરો ત્યાં તો મારી માં બેઠી છે મારે તો તમારે લગ્ન જ નહોતા કરવા લગ્ન પહેલા જ તમારા લક્ષણો બધા દેખાઈ ગયા હતા क्या बात कर रहे हैं बाबा? તો તારે લગ્ન કરવા જ નહોતા તો લગ્ન કર્યા હું કામ ઈ તો હું 12માં ફેલ થઈ ને એટલે પણ લગ્ન ને 12માં ફેલ થવાનું હું લેવા દેવા ઈ તો મારી મમ્મીએ કીધું તું જો તું 12માં ફેલ થાય ને તો તને ગધેડારે પરણાઈ દે આ મીઠું તાર મમ્મીને કહેતો ચા મૂકે લ્યો ચા કંટાળો આવે છે અરે ક્યાં ગઈ ચા મૂક ને લ્યો ચા લે આજ તો મેચ લાગે વાહ મજા આવી જાય ઓય એક ચા મૂકજે એક કપ યાર ચા લ્યો ચા હે ભર્યો લ્યો ચા લ્યો ચા લ્યો ચા લ્યો ચા ये क्या है લ્યો ચા કાયલા આવું છે લ્યો પપ્પા ચા અબે સાલે લે લ્યો પપ્પા ચા હવે મારે નથી પીવી લે કેમ નથી પીવી દે મે તો તાર પપ્પાને ચા જો તો કેમ નથી પીતા લે પપ્પા ચા अब आए ना लाइन पे? આ ઘરમાં તો અમારી કઈ કદર જ નથી કોણ જાણે આપણે હું સમજતા છીએ હું બળબડ કરે હવારમાં હું મોગો ચડાયો આ ઘરમાં અમારી કઈ વેલ્યુ છે વેલ્યુ એટલે વેલ્યુ એટલે આ ઘર મારે મારું સમજવું કે હું મારા નામે કઈ છે લે હું તાર નામે કઈ આ રસોડું કોના નામે છે ક્યાં દસ્તાવેજમાં લખ્યું છે રસોડું મારા નામે છે એમ બકા આમાં દસ્તાવેજ ના હોય આ તો જન્મસિદ્ધ અધિકાર છે તમારો સહી વાત છે અને નામ વારી થા આ બેડરૂમ માં કબાડ પીડ્યો એ કોના નામે છે 90% ગાભા તારા પેલા ભાઈ 90% અમારે તો ખૂણામાં એટલા કેવા છે બોલ તો એની બાજુમાં ડ્રેસિંગ ના બે ખાના પીરા મેકઅપ નો સામાન એ અમારા માટે ખાલી આવડો કેવો દાંતિયો છે અડધો સામાન તો ને ફ્રીજમાં પીરો ના બાથરૂમમાં જાઓ બાથરૂમમાં તો એલા નહીં નવા શેમ્પુ કન્ડિશનર એ સ્ક્રબ ને ફેસ વોશ જોવો ને તમે એની વાત જ જાવ દે અમારા માટે હું આવડી કેવી ખૂણામાં છે ને ખાબુન ગોટી પડી બોલો કારણ કે મારા નામે કાંઈ નથી અને કઈ કેવા જવું જ નથી એટલે પણ ઊભી રહે હજી તને કહું બોલો એની જમી ક્યાંય નથી આખું ઘર એના નામે કરીને બેઠી છે ખૂણે ખાસરે બધી એની જ વસ્તુ પડી મેરી જમી ક્યાંય નથી અરે તમને કહું હા બોલ ને
હું એમ વિચારતી હતી કે આપણે ઘરમાં કથા કરાઈ નાખીએ તો કેમ? ઘરમાં શાંતિ રહે. અરે ભાઈ તું તારું મોઢું બંધ રાખ ને તો ઘરમાં શાંતિ જ છે. अबे साले ઓય ક્યાં ઉપડે ભટકવા? આવો હમણાં જરાક દોસ્તારો ચક્કર મારવા જાવ. કે તમારી હગાઈ કાળી ચૌદેશ છે ખબર નથી પડતી? 400 કે ક્યાંક કુંડાળામાં પગ પડી જાય ને તો હેરાન થઈ જાવ અને દિવાળી બગડશે જ નોખી. બેહામ ઘરમાં સાનમુના. તે કુંડાળામાં પગ તો મારો ભાઈ 12 વર્ષ પહેલા પડી ગયો અને તું દિવાળી ની ક્યાં કરીશ? આખી જિંદગી બગડી ગઈ ને હજી હેરાન થાવ. હું નકરું આ કાનમાં ભૂંગળા ચડાવીને હાંભળે રાખો છો? अभी बता है भाई अभी बता શું છે તારે? કે હું આ નકરું હાંભળે રાખો છો એમ? અરે વાલી મોદીજીના મનની વાત સાંભળું છું. ઓહો મારા મનની વાત તો તમે કોઈ દી સાંભળે નહીં. લા ભાઈ તમે જે બોલો ને એને મનની વાત ન કહેવાય, એને મનનો ઉકળાટ કહેવાય, મનનો વેમ કહેવાય, મનની ભડાશ કહેવાય. अबे साले વાહ મોદી સાહેબ. વાહ વાહ. મૂકો ફોન. લા પણ હું છે? મારી વાત સાંભળો પેલા. હું છે બોલો? અહીંયા હું શું મોદી કાકા નથી. હા તો મારી હારે વાત કરો. તારી હારે વાત કરું. સારું વાત. હવે મને ઈ કે આપણે વાત કરી તે કૂવો જોયો? હવે કૂવો તો જોયો જ હોય ને. જો એમ પડવાનું નથી એમાં. જો હા ભાઈ કૂવામાં 8 ડેટકા છે. કૂવામાં 8 ડેટકા છે. એમાંથી 2 ડેટકા મરી ગયા. બે મરી ગયા. હા મરી ગયા. તો હવે કૂવામાં કેટલા ડેટકા વધ્યા? 8 છે, 2 મરી ગયા તો 6 વધે. જો હજી હરખું વિચારજો. 8 ડેટકા છે કૂવામાં, 2 મરી ગયા, તો હવે કૂવામાં કેટલા વધ્યા? 6. મારો જવાબ ફાઇનલ જ છે. પછી ફાઇનલ. મિત્રો તમને શું લાગે કૂવામાં કેટલા ડેટકા છે? 6 જ છે? એનાથી વધારે છે? એનાથી ઓછા છે? કોમેન્ટ કરો. સામે વાતું કરી. અંબા આવો તો રમીએ. અંબાલાલ રામવા નહીં દે. આખા વરસમાં એકવાર તહેવાર આવે આ નવરાત્રીનો, એમાં નાચવાનું ને ગાવાનું હોય. આ વર્ષે અંબાલાલ કાકાએ કીધું છે નાચવાનું ને ગાવાનું નથી, નાવાનું ને નિસોવાનું છે. ભૂકા બોલા દેવાનો છે, ભૂકા. જસો જો તો આ ટી-શર્ટ માં કેવી લાગુ છે? સારું જ લાગે ભાઈ. એ તમને એકલાને જ મારી કદર નથી. હમણાં તમારા ભાઈબંધ મને મળ્યા હતા, એને કીધું ભાભી આ ટી-શર્ટ તમને બહુ સારું લાગે છે. એ નક્કી રઘો હોય છે. હા એ રઘુભાઈ જ હતા. તમને કેમ ખબર? અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે. નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય, હોનું. એલાવ તમને કઈ ખબર છે? નહીં કા? અરે અમાર છલન કામે એક બચ્ચાનો જન્મ થયો હું વાત કરશો? અને જન્મતાની સાથે જ 20 કિલો વજન. નો હોય. અરે હા 2 કલાકમાં તેના પગ ઉપર ઊભું રહી ગયું. હું વાત કરશો? જો અને 20 દિવસ પછી તો 40 કિલો વજન. નો હોય એલી તો તમારે જો આવવું પડશે. શેનું બચું છે? અમાર ભેંસની કાબરીનું. કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે. આવીને પાછા 1700 થાય. પાકું. 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? तो गया बेटे તું એક કામ કર પેલા બે એની રીતે તને કહું બીજી વાર. કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે હોટલમાં ગયા અને હોટલમાં ગયા ને તો બધાએ શરત લગાવી કે પોતપોતાની વાઈફનો ફોટો બતાવે, જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો એટલે મારે બધું બિલ ચૂકવવું પડ્યું. એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. वो चूना लगा दिया अबे साले आप कहाँ थे ज्ञानी बाबा ઓય આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું હોય તો મંગાવી લેજો, નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને? શાકભાજી નહીં હોય એ છે, તો લોટ પૂરો થઈ ગયો બધુંય છે. તો તને શેનો હાલ આવે છે? બનાવીને મારા મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલનો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને. ये भगवान क्या जुल्म है
એ કરાઈ દઉં છું, જમવાનું તો બનાય. વિચાર કરું